હિંમતનગરના દેવાલયોમાં સૌભાગ્યવતી મહિલાઓએ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે કેવડા ત્રીજ વ્રતની ઉપાસના કરી સામૂહિક રીતે શિવ પાર્વતીનું કેવડો ચઢાવી પૂજન કર્યું હતું। દર વર્ષે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજના વ્રતની પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે આરાધના કરે છે। પ્રાતઃકાળે જાગી સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી રેશમી વસ્ત્રો પરિધાન કરી શિવજી મંદિરે જાય છે। કેવડા સહિતની પૂજા સામગ્રી તથા મા પાર્વતીના શણગાર સાથે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે। કેવડાનું પુષ્પ શિવલિંગ ઉપર ચડાવી વિવિધ મંત્રો બોલતા બોલતા પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પણ કરે છે। પરણિત સ્ત્રીઓ નિર્મળ મનથી પવિત્ર ભાવથી શિવ વંદના કરી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે। હિંમતનગરના મહાવીરનગરમાં આવેલા પંચદેવ મંદિર સંકુલમાં રાજુભાઈ મહારાજે મહિલાઓને સામૂહિક પૂજા વિધિ કરાવી હતી। મહાવીરનગર વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા વિધિનો લાભ લીધો હતો। તે જ રીતે ગોકુલનગરના શ્રી ગોકુલેશ મહાદેવ મંદિર સંકુલમાં પણ શાસ્ત્રી અજીત મહારાજે મંત્રોચ્ચાર સાથે કેવડા ત્રીજ વ્રતની પૂજા વિધિ કરાવી હતી। શહેરના અન્ય મંદિરોમાં પણ મહિલાઓએ સમૂહમાં ઉપસ્થિત રહી શંકર પાર્વતીની કેવડા ત્રીજ નિમિત્તે પૂજા અર્ચના કરી હતી। હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે ડિમ્પલ નાગર, સિટી ન્યૂઝ હિંમતનગર।